આ બાપુ છે ને સમજવું થોડુંક માથાકૂટ વાળું તો છે, પણ ભજનમાં તમે બેઠા હોય ને ભજનમાં તો તમારે ચાની જરૂર ન પડે, બંગાવવું ન આવે, ઘડિયાળમાં ન જવું પડે. જો ચા ભજનમાં બેઠા હોય. એક બેન છે ને બાજુના ગામમાં સપ્તાહ બેઠી હતી, તેના ઘરવાળાને કીધું કે સપ્તાહ સાંભળવા જવું, કે જાન ભાઈ. જઈને પછી હાજે આવીને એના ઘરવાળાએ કીધું કે સપ્તાહ સાંભળવા જઈ હતી, તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે માણા 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 માણા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે ઈ કે પણ જેટલું બધું રાંધેલું, જેટલા માણા ખાતા હતા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે કેટલા માંડવા ને કેટલા ટીવી ને કેટલા પડદા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નહીં, શું સાંભળે? એમ બાપુ કઈક આપણે છે બેહવું પડે. આપણામાં કોઈ જાથી બેહે. ભજનમાં બેઠા હોય તો ભજન નથી. ઘણા કહેતા ગંગાજીમાં નાઈ લઈશું એટલે કે પાપ બળી જાય છે. ગંગાને કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. આ તો બધી મન મનાવવાની વાતો છે રામ. આ જાત્રામ જાય ને કે ગંગાજળ લાવ્યા ને આમ લાવ્યા ને ગંગામાં ડૂબક્યું મારીને. તો મને તો એમ થાય કે ઈવડાઈ રહેતા છે, ઈવડાઈ રોજ ગંગાના જળમાં રસોઈ બનાવીને ખાતા છે. પણ તમે જુઓ તો મારા દીકરા આપણા ખિસ્સા કાંતરે એવા છે બધા. આપણે એમ થાય ગંગાની અસર આમને જેમ નથી થતી કઈ. આ બધી મન મનાવવાની વાતો છે. હું તો જો કે આ બધો ઘરનો ડાયરો છે. મારી તો ભલામણી એક જ હોય કે મા બાપને સાચવજો, સાધુ સંતના ચરણે જાઓ, ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, ખોટા વ્યસન હોય તો વ્યસન છોડી દો. બસ આ જીવનની મજા છે. બાકી મરી જવાનું છે, વાત પાકી છે. મા બાપના બાપુ કાળજા ઠારો ને એટલે જિંદગીમાં ગાડું કોઈ દી અટકે નહીં, એ ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો હોય. આમાં માને બાપાને બેહાર્યા હોય તો પણ આ હૂજતું જ નથી. તમને ન ખબર પડે એમ જ કે હતા નહીં ફરજ. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. કાંઈ બાપુ એમાં વળે નહીં. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોચલ. બાપુ હારી મા વગર કોઈ દી હારા સંતાન થઈ ન શકે. એટલા માટે હું આ બહેનો દીકરીઓને ખાસ કહું, ગમે ત્યાં મને સીતારામ ન કરવા ન કરે. આપણે કઈ એવી જરૂર નથી ને આપણે ત્યાં કઈ પ્રોગ્રામથી આપણા રોટલા હાલે એવું કાંઈ નથી. ન કરાવે તો આપણને કઈ ફેર નથી પડતું. સત્ય બાપુ સંતોના ચરણે ગયા પછી સત્ય બોલવું પડે. દારૂ ન પીવાય એટલે ન પીવાય. પીવો ક્યાં મારા બાપના પૈસા છે? ન પીવાય. અને પીધા પછી જેટલી બરબાદી છે એ તમને ન ખબર હોય. હાલો મારી હારે હું તમને બધે કાઢું કેટલી બરબાદી છે. એટલા માટે આ બહેનો દીકરીઓને એટલા માટે કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ 5-5 પાના રામાયણ કે ગીતાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણા. ઈ સંતોની તાકાત છે, ઈ આપણા શાસ્ત્રની તાકાત છે. તમે જોવો તો નકરું છે ને તે બજારમાં જોવો ને કરોડપતિના દીકરા હોય ખાતા હોય એટલે પાટિયું માથે બેઠા બેઠા રોડ માથે પીઝા ખાવા ગયા હતા, પાણીપુરીઓ ખાવા જાય. મરો ખાઓ, શું પરજા થાય ભલામણા? હોય ભણેલી ગણેલી પરજા, પણ 40 વર્ષની ઉભા વાંડા જેવી રખડ દે. કોઈ દીકરીએ દેતું નથી. શું સંસ્કારનો સાંટોય નથી મારી પાસે. શું દીકરીઓ દે આમ? સારી મા વગર બાપુ, માં જો સંસ્કાર આપે તો જ પતે એવું છે, બાકી પતે એવું નથી. જ્યાં ધર્મ ધ્રુજો કોઈ પુરુષ નથી આંબી ગયો બાપુ. આ દેશની દીકરીઓએ આબરૂ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને ખબર હતી દીકરો હોય દીકરી હોય પણ મારું સંતાન આભને ટેકો દે એવું થાય. માય કાંગલું મારું સંતાન થાય જ નહીં બાપુ. આવી ખુમારી માને હોવી જોઈએ. મહાજ બાપુ તમે જુઓ તો બહુ નારો ભેગા પાણી પૂર્યું વાટતા હોય ત્યાં પરજા ચેવી થાય. કાંઈ એમાં વળે એવું નથી. કહેવાનું અમુક ને કપાતર છે ને તે ઈવડે કે આવા છોકરા ભગવાને આપ્યા ન હોત તો સારું હતું. નથી ઈવડે કે ભગવાન એકાદો આપે સારું. બધા એક રોવે જ છે. આપણે એમ થાય કે આમાં કરવું શું? પૈસા નથી ને ઈવડે ઈ ઉજાગરા એમ કરે છે કે અમારે પૈસા કેદી થાય છે. ઈવડે એમ ઉજાગરા કરે છે. ઈવડે એમ ઉજાગરા કરે છે. આ કોઈ ચોરી ન જાય સારું. બધા આપણે એમ ખરા મથે જ છે.
છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ડૂબું વિયાણું દોવા નથી દેતું, છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન જડતો નથી, છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. આપણે એમ થાય કે દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું છે? ટેકો દેવો ખંભો જ નથી. હરીને મેળવવો હોય તો બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, દાસી જીવણ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તે અમને માણા બનાવ્યા અને આ દુનિયામાં મોકલ્યા, પછી જો અમને અમારી ઓળખાણ ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. કરવાની જરૂર આ છે, બાકી તો આ જેટલું દેખાય છે ને ભાઈ, આ બધું આપણે ઊભું કર્યું છે, આ ભગવાને કાંઈ કર્યું નથી. અને જે આપણે કરવાનું છે ને એ આપણી અંદરથી કરવાનું છે. એ હમણાં બાપુએ કીધું એમ, તમારી માલિકોર ગોતવાનું છે, બહાર આંટા મારે કાંઈ મેળ પડે એવું નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાસું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા છો બધા, કાંઈ છે જ નહીં રામ. હું તો કહું આપણા બધાના ઘરે નાના એવા મંદિર તો હોય ને, બધા નાનો એવો ગોખલો હોય, કાંઈ કાં તો ફોટો હોય, રોજ આપણે દીવો અગરબત્તી કરતા જ હોય. તો હું તમને એમ કહું, ક્યારેક તમારે ક્યાંક પ્રસંગમાં જવાનું હોય અને આખું ઘરને જવાનું હોય તો ઘરને તાળું મારો કું કાઢું રાખો, બધા તાળા ઠપકારે, હું હોત ઠપકારું. તો હું એમ કહું છું કે આ 360 ત્યાં દીવાન અગરબત્તી કરી 2 દીવડે ધ્યાન ન રાખે. સોખા ઘીના દીવા એને કરી અને જો એ ધ્યાન ન રાખે તો છોકરા ન ખવડાવે, છોકરા લોટકા ન થાય. પણ વસવા જ નથી રામ, ભરોસો જ નથી. એક ભોળાનાથની બાપુ શિવલિંગની તમે સ્થાપના કરી તો શિવલિંગ માથે બાપુ આખી દુનિયા ફૂલ ચડાવે, જળ ચડાવે, દૂધ ચડાવે, બીલી ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવે? હે, દારૂની કોથળી ચડાવે કે ઇંગ્લિશની બાટલી ચડાવી છે, 4 સ્ક્વેરની સિગરેટ ચડાવી છે, કોઈ કે? અરે તમારું મારું બનાવેલું શિવલિંગને તમે મેં જે બેહાર્યું છે, તમે મેં જેની પ્રતિષ્ઠા કરી છે, એને તમારી મૂકવાની જીગર નથી હાલતી. જો ધ્યાન આપજો, એની ઉપર તમને એમ થાય છે કે આમાં ઈશ્વર છે. આ જીવતું જાગતું બાપુ શિવલિંગ મારા નાથે આપ્યું છે, એની માથે શેનો અભિષેક કરો છો એ તો કોક દીક જો. પછી કે 35 વર્ષના હતા વયા ગયા, વયા જાય ને, આ 2 તલાવડા પી ગયા છે, નો વયા જાય. અરે ભલા માણા કેવો સમય આવ્યો, મને તો એમ થાય કે ભલા માણા જીવે એવું જ હવે આવ્યું. શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, હિલોળા કરે એવું છે ભલા માણા. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. આપણા ગઢ ભાઈ કાંઈ નહોતું, પણ તોય કોઈ દી એમ ન કીધું આ ભૂખ્યા રહી છે, મારે આપઘાત કર્યું છે, એમ કોઈ દી ન કીધું. ને ભૂખ્યા માણા ચા સુધી રહી શકે? 2 દીના કડાકા થાય, 3 દીના કડાકા થાય, તો એને એમ ન કીધું કે આવી જિંદગી જીવાય, સારું મરી જવાય ને. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ જો એક સહેજ જેવી તેવી વાત કરો ને, મારા દીકરા થૂબકો મારી દે કપા ઓલા કેનાલ. સહન શક્તિ જેવું કાંઈ છે જ નહીં. અરે બાપુ ગરડાનું કાંઈક ગરડા હોય ને તો એની પાસે કંઈક બેહજો ને અડધી કલાક એની વાતો સાંભળજો, જીવવાની મજા આવશે. મારા મોટા બાપુ ને, મારા મોટા બાપુની એક વાત મને યાદ આવી એટલે કહું. આપણે કહીએ ને કે નાચ છે એ ગંગા છે, નાચથી તરવું, નાચથી મરવું ને એવું કે બધું. મારા મોટા બાપુ શું કે ખબર? એ કે નાચ છે એ ગંગા છે એ વાત આવી, પણ એ કે ગંગામાં નવાય હાકળ ઝાલીને હોય, નકર કે ગંગા પસાડીને જે મારે ને એવું કોઈ ન મારે, કે ધ્યાન રાખજો. નાચમાં રહેવાનું ખરું, પણ એ કે નાવાનું હાકળ ઝાલે. આ ગઢાની ટકોર જેવી બાપુ આ વિજ્ઞાનને હુજે. અને વાતે હાજી બાપુ, દુનિયા આખી માને છે, પણ આપણા જ આપણું લોહી પીવે છે. આમ ન કરાય ને આમ ન કરાય, એટલે આ જગત આખી ગેલ હાગરી છે, એ અમને બોલાવે છે ને તમે અમારું સકન લેવા રાજી નથી. કોને કેવું? એટલે સવારામ કે છે કે આ દેહની દશા બાપુ મટી જાય ને પછી આ બધી વાત સમજાય, બાકી એમનામ સમજાય એવી વાત નથી. એટલે કે છે પજમ ખડકીમાં જાગીને જોયું, જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. મહાપુરુષોએ બાપુ દેહમાં ગોતવાની વાત કરી છે, બહાર આંટા મારવાની વાત જ નથી. દુનિયા જોવા જેવી છે, આંટા મારો, ફરો, મોજ કરો, વાપરો, એની ના નથી. બાકી ગોતે કાંઈ જડે એવું નથી.
ગોતવા માટે તો બાપુ અંદર જ જવું પડે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. કોઈને જડ્યું નથી. મેં 20 વર્ષ ખટારો આંક્યો, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ જડ્યું નહીં. લાવો લાવો કરે બધા, લઈ જાઓ એમ કોઈએ ન કીધું. 22 વરમ ન કીધું કોઈ. અને આપણે એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે ને. આ ધરતી કપ બાપુ હું તો એમ કહું ભગવાને કર્યો જ નથી, આપણે બધા ભેગા થઈને કર્યો. બોલો હવે તેથી તમને કહું આખી દુનિયા હળીએ સડી જતી. અમે સુરેન્દ્રનગરમાં હતા, બધા થોડા થોડી કરો. અમે ક્યાં જાવ, મુંબઈ સુધી ડગબગે મીઠ દોડવા. એટલે આ ભેગું થાય. હવે આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટિયું ખાઈ દઈએ તો શું કરત. અને ખરા બપોરે બધા ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. આ બોલ્યા હોત તો થાત જ નહીં, મનાણા છો. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ આમ ધરતી આમ કે આમ આંસકો માર્યો ને એક તો પેલા રાતે ખાવા મીડ્યા. આપણે એમ ઘણા સમાધાન કોણ કરી ગયું આમનું. અને વાત બાપુ આટલી જ છે, જીવનમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ છે, કાંઈ છે નહીં. આ ઠેકડા ભરવાની વાતો છે. બાકી આ કૂતરા કાગડા ને આ મીંદડા ને ભૂંડડા ને ભેંસું બાપુ આને આપણે નાખી દઈ. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથવાળો બધાને દે છે. કોઈ એવો વ્યામમાં ન રહેવું મેં કર્યું છે. અને આપણે જો હાલતું હોય ને આ મેં કર્યું બધા કરતા મને તો ઘણા અમુક કહેતા હોય કે આ આપણે કર્યું, આ આપણે કર્યું. તો પછી ઘર જેવું હોય તો હું તેને કહું કે જા તાર લેતું જજે ને બીજા વાપરશે. ત્યાં કર્યું છે લઈ જઈએ, કઈ છે જ નહીં ભલા મને. પણ માણસનો એક જ બાપુ અવતાર એવો છે કે આમાં તમે ભજન કરી શકો. કોઈ જીવ ભજન ન કરી શકે, લખવું હોય તો લખી લેજો. આ અવતાર બાપુ છે ને ભજન કરવા માટે જ આપ્યો છે, બાકી કાંઈ નથી. 84 લાખ યોની છે ને, એમાં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતું હોય માણા એક જ. કોઈને બાપુ કાંઈ જોતું નથી. કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય ગયો, માણાનું ભરાતું હોય મને ગયો, ભરાતું જ નથી. એટલે સવાર આમ કે છે, ચંદ્રમાન જા ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો.